પાડીના કનુભાઈ દેસાઈ ક્રિકેટ સ્ટેડિયમમાં ભંડારી સમાજ દ્વારા એશિયા કપ ટુર્નામેન્ટની ફાઇનલમાં ટ્વીસી 11 વિજેતા બની। મેચના ફાઇનલમાં રુદ્રાંશ 11 રનર્સ અપ રહી। મુખ્ય મહેમાન નિલેશ અને દીપ્તિ ભંડારીને હસ્તે વિજેતા ટ્રોફી એનાયત કરાઈ। પારડીમાં આવેલ કનુભાઈ દેસાઈ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભંડારી સમાજ પારડી કોટલાવ ઉમરસાડી દ્વારા સમાજની એકતા જળવાઈ રહે એ ઉદ્દેશ્યથી એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 10 ટીમોએ ભાગ લીધો હતો। ભંડારી સમાજના યુવાનો વચ્ચે રોમાંચક ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી। આ ટુર્નામેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે વલસાડ ભંડારી જ્ઞાતિ મંડળના ટ્રસ્ટી નિલેશભાઈ ભંડારી, પારડી ભંડારી જ્ઞાતિ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી દીપ્તિબેન નિલેશ ભંડારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે અતિથિ વિશેષ તરીકે ચેતન ભંડારી, વલસાડ ભંડારી જ્ઞાતિ મંડળના પ્રમુખ અને પારડી મંડળના પ્રમુખ અમિતભાઈ ભંડારી, પ્રદેશ યુવા ભાજપા કોષાધ્યક્ષ ધ્રુવીન ભંડારી, પારડી નગરપાલિકાનો કારોબારી અધ્યક્ષ ચેતન એન ભંડારી, ભંડારી સમાજના અગ્રણી દીપેશ ભંડારી, કલ્પેશ ભંડારી વગેરે હાજર રહ્યા હતા। ફાઇનલ મેચ ટ્વીસી 11 પારડી અને રુદ્રાંશ 11 કોટલા વચ્ચે રમાઈ હતી, જેમાં ટ્વીસી 11 વિજેતા બની હતી। રુદ્રાંશ 11 રનરઅપ્સ રહી હતી। ભંડારી સમાજની આ ટુર્નામેન્ટ યાદગાર બની ગઈ હતી। વિજેતા તમામ ખેલાડીઓને ટ્રોફી ઇનામ આપવામાં આવ્યા હતા, જેમાં બેસ્ટ બેટ્સમેન રાગ, બેસ્ટ બોલર જેમિસ, બેસ્ટ ફિલ્ડર જીત, મેન ઓફ ધ સિરીઝ રાગ રહ્યા હતા। સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન પારડી ભંડારી મંડળના ઉપપ્રમુખ અજીત ભંડારી અને પ્રજ્ઞેશ ભંડારીએ કર્યું હતું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।